જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. તમારા માટે એક નવી ખુશખબર છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025, તો જીએસઆરટીસી હેલ્પર પરિણામ જાહેર થઈ ગયું છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ તારીખ 21/11/2025 નિગમની જે મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની જાહેરાત ક્રમાંક જે આપેલી છે જીએસઆરટીસી 2024-25 અન્વયે સીધી ભરતી કરવા માટે 5/10/2025ના રોજ લેવામાં આવેલ ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું પરિણામ નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી. તો અહીં તમે જોઈ શકો છો મિકેનિકલ કક્ષાની જે જાહેરાત ક્રમાંક આપેલી એ પ્રમાણે 5/10માં જે પરીક્ષા લેવામાં આવેલી, તો ઓએમઆર પદ્ધતિથી લેવાયેલી હેતુલક્ષી લેખિત પરીક્ષામાં લઘુત્તમ 40 ને તેથી વધુ ગુણ મેળવનાર તથા તમામ કેટેગરીના ઉમેદવારોને નિગમના જે નીતિ નિયમો પ્રમાણે પાસ તથા 40થી જે નીચે ગુણ છે એમને નાપાસ જાહેર કરવામાં આવે છે. આ પરીક્ષા પાસ થવાથી ઉમેદવાર પસંદગી નિમણૂકને પાત્ર ઠરતા નથી. પાસ થયેલા ઉમેદવારો પૈકી જાહેરાતમાં દર્શાવેલ અનામત બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ દસ્તાવેજ ચકાસણી માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી સૂચનાઓ અલગથી નિગમની જે વેબસાઇટ છે જે જીએસઆરટીસી, તો એના પરથી તમને તબક્કાવાર માહિતી મળતી રહેશે. આજે છે 400+ પીડીએફ છે, તો એ પીડીએફ આપણા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં તમને મળી જશે. તો મિત્રો, તમે પણ જોઈ લો પાસ થયા છો કે ન પાસ, બરાબર? તો એ પ્રમાણે પોતાનું જોઈ શકો છો રિઝલ્ટ. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.